તળિયે કેટલું તેલ છે એની રાખીશ નહીં સંભાળ, અને પૂરણ હારો પુરુષે તારું દિવેલ દીન દયાળ, આ દીવડા જગે જાકમહાળ. એવી દિવ્ય ચેતના સાથે આધ્યાત્મિક કમલમનું અહીંયા દીપ પ્રજ્વલન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવો. અંધારામાં કરતો તું તો સૂર્યચંદ્રનું કામ, હે દીવા તને પ્રણામ. એવી દીપ જ્યોતિ પરબ્રહ્મની દિવ્ય ચેતના સાથે દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતું એમ સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. અહીંયા દીવડાની જળહળતી જ્યોતિના અંજવાળે અહીંયા આધ્યાત્મિક કમલમના ઉદ્ઘાટન ભૂમિ પૂજન અંતર્ગત જ્યારે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે, સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. સાહેબ, આપના આવકાર માટે કેવો હતો અમારા દિલડાનો ધારો, બોટાદના બારણા બોલતા કે આવો પધારો. તાળીઓના નાદ સાથે અહીંયા વધાવીએ. હું વિનંતી કરું, કંઈ પણ વિશેષ વાત ન કરતા શાબ્દિક પ્રવચન માટે મયુરભાઈ પટેલ, પ્રમુખ શ્રી બોટાદ જિલ્લા ભાજપ. ભારત માતા કી વંદે. આજ રોજ જે બોટાદ જિલ્લાનું આપણું જે ભાજપનું કાર્યાલય બને છે, ત્યારે આપણો આજ ખૂબ ગૌરવનો દિવસ છે. ત્યારે આજે આપણા જિલ્લામાં આપણા પોતાનું પરિસર એક આધ્યાત્મિક કલમના નામે બનવા જઈ રહ્યું છે. ત્યારે આ નવનિર્મિત કાર્યાલયના ખાતમુહૂર્ત પાવન અવસરે આપણા માન્ય ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી અને માન્ય કેન્દ્રીય જળમંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબની જે આપણી વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ છે, ત્યારે હું આ જિલ્લાના તમામ કાર્યકર્તા વચ્ચે આપ સાહેબનો સ્વાગત કરું છું. ત્યારબાદ આપણા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને આપણા સાંસદ શ્રી નેમુબેન, ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ, કાળુભાઈ, બાપભાઈ જેબલિયા તથા આપ સૌ કાર્યકર્તા મિત્રોનો હું આવકારું છું. ત્યારે ભાજપ કાર્યાલય એટલે નાનામાં નાના માણસથી લઈ વંચિત, શોષિત અને જનસામાન્ય સંવેદનાઓનું હુફાળું સૂર એટલે ભાજપ આપણો પરિવાર. વૈશ્વિક ફલક પર વિકાસની નવી દિશાએ અંકિત કરી ભવ્ય ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા કટિબદ્ધ એટલે પાર્ટી એટલે આપણો ભાજપ પરિવાર. આ આધ્યાત્મિક કમલમ કાર્યાલય એટલે બોટાદ ભાજપ પરિવારની એક હૂફ, એક એકતાનું પ્રતીક અને વિચારોનું વિકાસ ગાથાનું ચિંતન સ્થળ અને એક આપણું બળ. ત્યારે ખૂબ એમની વ્યવસ્થા વચ્ચે જ્યારે આપણને આ સમય આપ્યો છે, ત્યારે હું ફરીથી સાહેબનો આ જિલ્લા વતી આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ. આવો, આમ તો સાહેબશ્રી જ્યારે ઉપસ્થિત છે, આમ તો સન્માનની બહુ મોટી લાંબી યાદી છે, પણ સાહેબનો આદર છે એટલે એ કોઈ યાદીમાં ન પડતા. સાહેબ, 1 મિનિટ માટે આપણી વચ્ચે સંત પ્રતિભા ઉપસ્થિત છે, ત્યારે આપણે કહેવું છે કે સાહેબ, કેચ ધ રેન એ આપણા હૃદય કમળમાં રમે છે અને આપણા હૃદયનો ભાવ છે. ત્યારે આ સરકારશ્રીનો જળ સંરક્ષણ માટેનું ઐતિહાસિક અસરકારક પગલું કેચ ધ રેન, હર બુંદ અનમોલ, એવા ભાવ સાથે આપના હૃદયનો ભાવ એમાં રહ્યો છે. ત્યારે આપની બાજુમાં જ અમારી પાળિયાદ વિહળ ધામની જગ્યામાં પૂજ્ય નિર્મળબા, હુંડર બાપુ ને ભૈલું બાપુ 500 બોરનો સંકલ્પ આપના એ ભાવને ધરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે. એ સાથે જ BAPS ગઢડા સાહેબ, સન્માન પણ આપ અમારું એક ઇનોવેટિવ છે, એ આપ સ્વીકારશો. BAPS ગઢડાથી ગોપીનાથજી મંદિર અધ્યાત્મ સ્વરૂપ સ્વામીજી 500 બોરનો સંકલ્પ આપના ચરણોમાં આ ભાવ ધરે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ગોપીનાથજી દેવ સંસ્થાન હરજીવન સ્વામી કોઠારી શ્રી 500 બોરનો આ સંકલ્પ આજના રૂડા ઉપક્રમે હર બુંદ અનમોલ. BAPS સાણીપુરની સંસ્થા જ્ઞાનેશ્વર સ્વામીજી કોઠારી શ્રી 500 બોરનો સંકલ્પ આપને અહીંયા અજવાસી રૂપે ધરી રહ્યા છે. કૃષ્ણભંજન દેવ સાણીપુર, કિંગ ઓફ સાણીપુર વિવેક સાગર સ્વામી કોઠારી 500 બોરનો સંકલ્પ. અને છેલ્લે મધુસૂદન ડેરી તથા માર્કેટિંગ યાર્ડ બોટાદ પણ 500 બોરના સંકલ્પ સાથે અહીંયા હૃદયથી આ કેચ ધ રેનને ઝીલી રહ્યા છે. લાયસન્સ ગ્રુપ ઓફ બોટાદ 250 જેટલા બોર કરી અને જળ શક્તિનો સંરક્ષણનો નિયમ અહીંયા સરિતાર્થ કર્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે શબ્દરૂપી આવું ગમતું અભિવાદન કરી અને સાહેબશ્રીને વિનંતી કરીશ કે કંઈ પણ બીજા હૃદયના ભાવ લીધા વગર અમે બધા આપને સાંભળવા માટે આતુર છીએ. ત્યારે હું વિનંતી કરીશ
એકવાર આપ સૌ કાર્યકર્તાઓની જોરદાર તાળીઓના નાદ સાથે આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, જોરદાર તાળીઓ. ભારત માતા કી. મને ખબર છે કે આ લોકો તમને સવારથી બેસાડ્યા છે, ભૂખા રાખ્યા છે, એટલે સમય વધારે દેલો, પણ ભારત માતાની હાકલ પડે ને ભૂખ આપણને યાદ આવે બરાબર નહીં. આપણે બંને હાથ સાથે ઊંચા કરીશું ને એક સાથે બોલીશું, ભારત માતા કી વંદે. પાણીદાર લોકો હોય તો પાણીની વાત આવી જોઈએ ને મજબૂત. બોટાદ જિલ્લાના આધ્યાત્મિક કમલમ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના સંગઠન મહામંત્રી માન્ય શ્રી રત્નાકરજી, અમારા મહામંત્રી અને સાથી સાંસદ આજે ગેરહાજર છે, અમારા સાથી સાંસદ, સાથી મંત્રી, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રીમતી નીમુબેન બામણિયાજી, અમારા લોકસભાના સાથી સાંસદ શ્રી ચંદુભાઈ પણ ગેરહાજર છે, જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, મહંત અને ધારાસભ્ય શ્રી શંભુ પ્રસાદ ટુંડિયાજી, મહામંત્રી રાષ્ટ્રીય કિસાન મોરચા શ્રી બાબુભાઈ જેબલિયાજી, ધારાસભ્ય શ્રી ધંધુકા કાળુભાઈ ડાભી, ડૉક્ટર ડી માણિયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, વિધાનસભામાં તમે હરાવી દીધા એ ધારાસભ્ય થઈ જાય, જામસંગભાઈ પરમાર, મહામંત્રી શ્રી બોટાદ, રસિકભાઈ ભુંગાણી, મહામંત્રી શ્રી બોટાદ, ભૂપતભાઈ મેયર, મહામંત્રી શ્રી બોટાદ, સુરેશભાઈ ગોધાણી, પૂર્વ પ્રમુખ શ્રી બોટાદ જિલ્લા પંચાયત, શ્રી ભીખુભા વાઘેલા, પૂર્વ પ્રમુખ શ્રી બોટાદ, અરવિંદભાઈ વનારિયા, પૂર્વ પ્રમુખ શ્રી બોટાદ, બ્રિજરાજસિંહ ઝાલા, પ્રભારી શ્રી, ભોળાભાઈ રબારી, ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ચોટાણીયા, પ્રમુખ શ્રી મન્નારભાઈ માતરિયા, ચેરમેન શ્રી, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત મોદી સાહેબના લાગણીને માન આપીને તમે બધા પણ પોતાનું રોજિંદુ જીવન સમર્પિત કરીને ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવા માટેના યોગદાન આપનાર સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું, પ્રણામ કરું છું. પાર્ટી ધીમે ધીમે મોટી થતી ગઈ, એના કારણે કાર્યાલયોની જરૂરિયાત ઊભી થઈ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે 700 જિલ્લાઓમાં આખા દેશમાં અને દરેક મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનવું જોઈએ અને એ પણ મોટું બનવું જોઈએ, સિમ્પલ હોય પણ તમામ સુવિધાઓ સાથે હોય, એના માટેનું સુસજ્જ હોય, આઈટી સાથે, સોશિયલ મીડિયા સાથે એને સુસજ્જ હોય, કાર્યકર્તાઓને મળવા માટેની જગ્યા હોય, જિલ્લાની કારોબારી કરી શકાય એવો હોલ હોય, પ્રમુખ અને મહામંત્રીઓ અને મોરચાના પ્રમુખોને બેસવાની જગ્યા હોય, એવા કાર્યાલયની જે કલ્પના કરી હતી એમાં ગુજરાત પણ સામેલ હતું. અને મને કહેતા આનંદ થાય છે કે તમારા બધાના સાથ સહકાર સાથે ગુજરાતના કાર્યકર્તાઓ, આગેવાનો અને શુભેચ્છકોને કારણે લગભગ 100% કાર્યાલયોનું કામ પૂરું થયું છે અથવા ચાલુ થઈ જશે. બધાને એવું લાગતું હતું કે બોટાદનું શું થાય, બોટાદનું ભલું જ થાય, આધ્યાત્મિક નગર હોય તો એનું ભલું જ થાય. અને આજે આ ધોમધકતા તાપમાં જે તમારી હાજરી છે એ જ બતાવે છે કે કાર્યાલયની આવશ્યકતા તમે સમજો છો.
કાર્યાલયને કારણે પાર્ટીને વધુ મજબૂત કરવામાં કાર્યકર્તાઓને આસાન થઈ જાય, સરળતા થઈ જાય અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કેન્દ્ર સરકારની સરકાર, એ કેન્દ્રની સરકાર અને રાજ્યમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની મુખ્યમંત્રીની સરકાર, આ બંને જે લોકો માટે યોજનાઓ બનાવે, આ તમામ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે, લાભાર્થીને 100% લાભ આપી શકાય, એના માટે કાર્યાલયની આવશ્યકતાને તમે પ્રાધાન્ય પણ આપ્યું અને આ કાર્યાલયની જમીન નક્કી કરીને એનું આજે ખાતમુહૂર્ત કરીને ખૂબ ટૂંકા સમયમાં એક સરસ કાર્યાલય તમારા બધાના સાથ અને સહકાર સાથે બનવા જઈ રહ્યું છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા વિશ્વમાં સૌથી મોટી પાર્ટી આપણી પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી, અને આખા દેશમાં કોઈ પાર્ટીના દરેક જિલ્લામાં સરસ કાર્યાલય બન્યા હોય કે બની રહ્યા હોય તો એ એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. અને એટલે જ પાર્ટીના નેતાઓ તો સર્કિટ હાઉસમાં બેસી જાય, કોઈના બંગલા પર બેસીને મિટિંગ કરી લે, કાર્યકર્તા બિચારો ક્યાં જાય? એને જો બધાને મળવું હોય, પોતાની કંઈ વાત કરી હોય, પોતાની વ્યથા કરી હોય, પોતાની કોઈ રજૂઆત કરી હોય તો જાય કે એના માટેનું એક સ્થળ જોઈએ, અને એ સ્થળ જોઈએ એટલે આધ્યાત્મિક કમલમ કાર્યાલય એનું નિર્માણ કરવાનું તમે જે નક્કી કર્યું છે, ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. પેલું કહે છે ને, દૂર આયા દુરસ્ત આયા, આવી તો ગયો છેલ્લે સાંજે ઘર ભેગો તો થઈ ગયો. એટલે આખા રાજ્યમાં છેલ્લા જે ડાંગ અને બોટાદ છેલ્લા કાર્યાલયનું ભૂમિપૂજન બાકી હતું. હું એવું માનતો હતો કે નવા પ્રમુખ આવે તો કરે, પણ રત્નાકરજીએ કહ્યું કે આપણે હમણાં જૂનાથી ચલાવી લઈએ. એટલે પછી મને કહ્યું, હવે એમની સૂચના મળી એટલે હું બી આવી ગયો તમારી પાસે. પણ આ કાર્યાલયની અંદર તમામ કાર્યકર્તાનો પણ સાથ અને સહકાર મળવો જોઈએ, તમારું યોગદાન મળવું જોઈએ. હમણાં રત્નાકરજીએ ગાડીમાં મને પ્રમુખશ્રીને સૂચના આપી છે કે આજે 30 તારીખ છે, એટલે આખો માર્ચ મહિનો 1 થી 31 સુધી 30 સુધી આપણે બધાએ જે કંઈ યોગદાન આપવું હોય તો તમારે આપવું જોઈએ. કોઈ માંગવા ના આવે, પણ પોતે જે આપી શકે તે, ભલે 10 રૂપિયા આપી શકો, 100 રૂપિયા આપી શકો, 500, 1000, તમારું યોગદાન હોવું જોઈએ કે ભાઈ આ કાર્યાલયનું નિર્માણમાં મારો બી હાથ હતો, મારું બી યોગદાન હતું. અને જેની પાસે જઈને વધુ હાકલ કરી શકાય, વધુ મદદ માંગી શકાય, તો એ પણ કાર્યકર્તાઓ જ જાય. કાર્યકર્તાઓ 3-4 જણની ટીમ બનાવીને જાય અને એની પાસેથી મદદ માંગે. આ તો જો કહ્યું ને કે આધ્યાત્મિક કમલમ, અને એમાં જ્યારે સંતો મહંતો અહીં આવ્યા હોય, એમના જ્યારે આપણને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય તો આ કામ કંઈ રોકાવાનું નથી. કામ તો ખૂબ સરસ થઈ જવાનું છે. પણ ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ બિલ્ડર પાસે કે કોઈ પાસે કાર્યાલય બનાવતી નથી. એ તો કાર્યકર્તાઓના સાથ અને સહકાર સાથે જ બનાવે, જેના કારણે કાર્યકર્તાને એમ લાગે કે આ મારું કાર્યાલય છે. અને હું આ કાર્યાલયનું નિર્માણના કાર્યક્રમમાં આપ સૌએ ધોમધકવા તાપમાં બી હાજરી આપી છે. એના માટે આપ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપ સૌને નવા કાર્યાલયના ભૂમિપૂજનના કાર્યક્રમ માટે અભિનંદન પણ આપું છું. સાથે સાથે હમણાં ભાઈ મને લાગે છે કે ડાયરાના કલાકાર લાગે છે, કવિ છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હવે આટલા ધોમધકવા તાપમાં તમે એક તો પહેલાં બધાને કે ઊભા થઈ જાઓ. તમે માસ્તર છો કે? માસ્તર અને શિક્ષક, મને ખબર પડે જ. આ રાજકારણીઓ તો ખોટા બદનામ છે કે માઇક છોડતા નથી. માસ્તરોના હાથમાં માઇક આવે ને શિક્ષકોના, એટલે છોડે જ નહીં. મારું અનુમાન કેવું રહ્યું? બરાબર ને?
અને આપ કીધું ને ઊભા થાવ ને બેસી જાઓ ને એવું માસ્તર જ હશે સ્કૂલમાં છોકરાઓને બેઠા ભાઈ અમારા કાર્યકર્તા છે એને ના ઊભા કરાય એને બેસા રસ્તાના. પણ એમણે બહુ સરસ શબ્દોમાં એમની પાસે શબ્દોનો ભંડાર છે. કવિ છે, કવિ હૃદય છે. તમારું હૃદય તૂટેલું કે કોઈ વાર? આ કવિઓ જે બનતા હોય ને ક્યારેક એમના હૃદય તૂટે ત્યારે જ બનતા હોય છે. એવું નથી ને? એ વિષય સાચું જ છે. પણ એમણે જે વાત કરી ને કે સંતો દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી, ખરેખર સંતો જ્યારે આગળ આવતા હોય ને અને એ કાર્યક્રમને જ્યારે આશીર્વાદ આપતા હોય ત્યારે એને સફળ થતાં કોઈ રોકી શકે નહીં. એના માટે સંતોને આભાર માનતી તાળીઓને એમને બધા સંતોને આપણે વધાવી લઈએ. પણ રેન વોટર હાર્વેસ્ટિંગ છે શું અને જરૂરિયાત શું છે કહી દઉં તમને 2 મિનિટમાં. બોલો ને યાર, બહુ વાર નહીં લગાડું, બહુ વાર ના લગાડું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021ના માર્ચ મહિનામાં એમણે રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે કેચ ધ રેન, વરસાદનું પાણી ઝીલી લો અને એને જમીનમાં ઉતારો એ પ્રકારની હાકલ કરી હતી 2021માં. 2024ના 6ઠી સપ્ટેમ્બરે એ સુરતના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા અને ત્યાં આખા સૌરાષ્ટ્રના લોકો હતા, આખા દેશના તમામ રાજ્યના લોકો હતા, વેપારીઓ હતા. અને એ કાર્યક્રમમાં મોદી સાહેબે હાકલ કરી, કેચ ધ રેનની વાત કરીને એમણે એમ કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી બધા જ લોકોએ કોઈને કોઈ મદદ કરવી જોઈએ. તમે કર્મભૂમિમાં કમાયા છો તો માતૃભૂમિમાં જઈને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરો, પાણી માટે કંઈક કરો. અને સૌરાષ્ટ્ર માટે તો વિશેષ જરૂર છે. એમને વાત અને મોદી સાહેબ કે એટલે લોકો માને જ. આપણી પાસે છે ને 2 પ્રધાનમંત્રી એવા મળ્યા કે લોકો એની વાત માનતા હતા. એક હતા, એનું નામ નહીં લઉં, પણ એમણે કીધું કે યુદ્ધની પરિસ્થિતિ છે, દેશ મુશ્કેલીમાં છે, આપણે બધા એક ટાઈમનું અનાજ છોડી દો. આખો દેશ એમની વાતને માનીને એક ટાઈમ ભૂખો રહ્યો, ઉપવાસ કર્યો. સ્થિતિ એવી હતી. પછી કોરોના આવ્યો, પ્રધાનમંત્રી બદલાયા, આપણા પ્રધાનમંત્રી આવ્યા. કોરોનામાં આખો વિશ્વ બંધ હતું. ત્યારે તો આફત ફક્ત આપણા દેશ પર હતી, હમણાં તો આખા વિશ્વ પર આફત હતી. અને વિશ્વની આફતની વચ્ચે મોદી સાહેબે એમ કહ્યું કે મારા દેશનો એક પણ વ્યક્તિ ભૂખો સૂવો નહીં જોઈએ. એક પ્રધાનમંત્રી કહે છે કે એક ટાઈમ જમવાનું છોડી દો અને બીજો એના કરતાં કપરા સંજોગોમાં કહે છે કે એક પણ વ્યક્તિ ભૂખો નહીં સૂવો જોઈએ. અને ફક્ત કહેતા નથી, કરીને બતાવ્યું છે. આખા દેશમાં એક પણ વ્યક્તિ ભૂખો નથી સૂતો. એ મોદી સાહેબની દેન છે. એવા પ્રધાનમંત્રી છે. એમના દૂરંદેશીને કારણે મોદી સાહેબે કહ્યું કે જલ છે તો કલ છે. પાણી આપણે શાના માટે જોઈએ? માનવ જીવન માટે પાણી જોઈએ, ખેતી માટે પાણી જોઈએ, ઇન્ડસ્ટ્રી માટે પાણી જોઈએ, પશુધન માટે પાણી જોઈએ. આખા દુનિયાના જે પોપ્યુલેશન છે, જે વસ્તી છે, એના 18% વસ્તી આપણા દેશમાં છે. આખા વિશ્વમાં જે પશુધન છે એના 18% પશુ એ આપણા દેશમાં છે. આખા વિશ્વમાં જે પીવાલાયક પાણી છે એના ફક્ત 4% પીવાનું પાણી આપણા દેશ પાસે છે. પણ છતાં શું છે, ગભરાઈ જવાની જરૂર નથી. અને મોદી સાહેબ જેવું નેતૃત્વ મળ્યું હોય ત્યારે જરાય ડરવાની જરૂર નથી. આપણા અહીંયા વરસાદ પડે છે લગભગ 4000 BCM. શું પડે છે? BCM, 4000 BCM. આપણા દેશની જરૂરિયાત છે 1120 BCM. પણ વરસાદ પડે ગામમાં, ગામમાંથી ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં, નદીમાંથી દરિયામાં. એને ત્યાંને ત્યાં રોકવું પડે, વરસાદના પાણીને વહી નહીં જવા દેવું પડે. કેચ ધ રેનનો મતલબ જ એ છે કે વરસાદના પાણીને ઝીલી લો અને જમીનમાં ઉતારી દો. અને એ કામ જો આપણે કરીશું તો
તો આજે આપણે ફક્ત 1120 BCMની જરૂરત છે. આપણે કેટલો સંગ્રહ કરી શકીએ છીએ? તમને થતો હશે આપણી પાસે સરદાર ડેમ છે, ઉકાઈ છે, બ્રહ્મપુત્ર છે, કાવેરી છે, ઘણી બધી નદીઓ છે, કેન બેતવા છે, આટલા બધા ડેમ છે, બીજા બની રહ્યા છે. તો આપની જાણ માટે કહી દઉં કે આ બધા જ ડેમ જે બન્યા છે અને જે બની રહ્યા છે એની ટોટલ કેપેસિટી જળ સંચય કરવાની ફક્ત 250 BCM છે. અને નદી નાળા જે વરસાદ પડે ત્યારે વહી જતી વખતે આપણે જે વાપરીએ પહેલાં એનો જે સંચય થાય છે એ આધારે લગભગ 500 BCM એટલે કુલ 750 BCM પાણી એ આપણને હમણાં જળ સંચય આપણે કરી શકીએ છીએ. તો બાકીની જે જરૂરિયાત છે આપણી લગભગ 430 BCM તો ક્યાંથી લાવીશું? 400 BCMની જરૂરિયાત ક્યાંથી જળ સંચય કરીશું? ક્યાં ડેમ બાંધીશું? હવે તો નદીઓ બી પૂરી થઈ ગઈ. એટલે જ મોદી સાહેબ કહે છે કે જળ સંચય કરો. આજે બોર કરવાની વાત કરીને બધા સંતોએ એમણે બહુ સરસ આ વાત મોદી સાહેબને સમજી છે. 500 બોર કરવા માટે એમણે આહવાન કર્યું. અમને જવાબદારી લીધી સંતો આપણે ત્યાં, અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સંતોની હાકલ હોય ને એટલે કોઈ ના પાડે જ નહીં. અને એ રીતે જો આટલા બોર એક જિલ્લામાં થાય તો કેટલું બધું પાણી જમીનમાં ઉતરે. તમારા ઘરનું પાણી, જો તમારું નાનું ઘર હોય 14x45નો એક જ ગાળો હોય અને એમાં ફક્ત 100 મિલીમીટર જો વરસાદ પડે ને અને એ પાણી તમે સીધું જમીનમાં ઉતારી દો, તમારો જે પાઇપ હોય છે એને જમીનમાં 1 ફૂટ ખાડો ખોદો, એમાં ઉતારી દો અને બાકીનો 4x6નો ખાડો ખોદો, એમાં પથ્થર નાખી દો, પેલો પાઇપ છોડી દો, લગભગ 1 લાખ લીટર પાણી તમે એમાં બચાવી શકો, જમીનમાં ઉતારી શકો. હવે 14x45માં 5 લોકો રહેતા હોય, દરેકને 55 લીટર પાણી રોજ આપે છે સરકાર, એટલે લગભગ 300 લીટર પાણી રોજ આપે. 365 દિવસમાં તમે 1 લાખ 1.25 લાખ લીટર પાણી વાપરો, એમાં તો કોઈ કસર કરો જ નહીં, કોઈ એમાં તમે બચત કરો જ નહીં. પણ તમે જો જમીનમાંથી પાણી ઉલેચો છો એ તમારી બેંકની FD તમે તોડી રહ્યા છો. વ્યાજ વાપરો ત્યાં સુધી વાંધો નહીં, એટલે 2 કામ કરવા પડશે. જે હમણાં સુધી ઉલેચ્યું છે ને પાણી એને ફરીથી ભરવું પડશે, અને જે વાપરતા જઈશું એના કરતાં વધુ પાણી જમીનમાં ઉતારતા જઈશું અને પાણીનો બચત કરવાનો પ્રયત્ન કરીશું. તો જમીનનું પાતાળ એની અંદર જે નેચરલ વરસાદ પડે છે એના બધા જ મિનરલ સાથે એ પાણી જ્યારે નદી આપણા જમીનમાં ઉતરે છે ને જ્યારે તમે ફરી જરૂર પડે ત્યારે તમારા કૂવામાં, તમારા બોરમાં, એ જ્યાં પણ એ પાણી આવે છે કુદરતી બધા જ મિનરલ સાથે પાણી પાછું આવે છે. મેં હમણાં નીમુબેનને પૂછ્યું, નીમુબેને તરત બાપુને પૂછ્યું કે તમે ત્યાં 50 ફૂટ પર પાણી આવી જાય છે તો મીઠું છે કે ખારું? તમે તો નસીબદાર છો કે બધાને મીઠું પાણી મળી જાય છે, પરંતુ આ જળ સ્ત્રોતને હજુ પણ ઉમેરવા પડે, વધારવા પડે, અને પાણી એમાં ઉતારીશું તો એ પાણી ફક્ત એક જગ્યાએ ઉતારીએ છીએ ને એ નીચે પણ ફેલાય છે, જ્યાં જ્યાં જગ્યા હશે ત્યાં ત્યાં જઈને સચવાઈ જશે. અને એટલા માટે અટલજી એવું કહી ગયા હતા કે 3જું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે. તમે હવે વિશ્વયુદ્ધ થશે તો શું થાય આપણું એની ચિંતા ના કરતા. એટલા માટે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશિપમાં એવા લીડરશિપ આપણને મળી છે કે 3જું વિશ્વયુદ્ધ થાય એના પહેલાં આપણા દેશની તમામ લોકોની જરૂરિયાત, ગામની ગામમાં, સીમની સીમમાં, એ બધી જ પાણીની જરૂરિયાત મોદી સાહેબ પૂરી કરી આપશે. એટલા માટે આપણે 3જા વિશ્વયુદ્ધમાં જવું ના પડે. અને આ કામ ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ એકલા ના કરે, આપણે બધાએ મળીને કરવું પડે. આપણે ગુજરાત મોડલ બનાવીને આખા દેશમાં જ્યારે રેન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત કરી, આજે મને કહેતા આનંદ થાય છે કે 9,20,000થી વધુ આવા બોર આખા દેશમાં બની ગયા છે. 31 મે સુધીમાં આપણે 10 લાખ બોર બનવાનું ટાર્ગેટ કર્યું હતું, કે ત્યાર પછી બીજા બનાવીશું, પણ પહેલો માઇલસ્ટોન આપણે 10 લાખનો રાખ્યો હતો. આપણે આ એપ્રિલ મહિનાના 15થી 20 તારીખ સુધીમાં જ આ આપણું ટાર્ગેટ પૂરું કરશું અને એને પછી આગળ વધારીશું. આપણું ટાર્ગેટ છે કે આખા દેશમાં લગભગ 40થી 50 લાખ આવા બોર અને પાણીના સિંચન માટે
આખા જો દેશમાંથી બધાના સાથ સહકાર સાથે આપણે કરીએ તો આ પાણીનો પ્રશ્ન જ હલ થઈ જાય. અને એટલા માટે તમારા બધાની મદદ માગું છું. અલગ અલગ ડિઝાઇનો છે. પાણી ઉતારવા માટે બોર કરો એ તો છે જ. 50 ફૂટ બોર કરીને કુંડી બનાવીને પાણી જ્યાંથી આવતું હોય ગામમાંથી વહીને નીકળતું હોય તો ખાડામાં જાય તો ખાડામાં જ બોર કરી નાખો. ત્યાં જ કુંડી બનાવી દો. એ કુંડીને હોલવાળા 2 ફૂટનો પાઇપ બહાર રાખો. આજુબાજુ પથ્થર નાખી દો. કોઈ માટી અંદર જશે જ નહીં. 2-3 વર્ષે એકવાર પથ્થર ધોઈને પાછા મૂકી દેવાના. પણ ખેડૂતોને પણ જો હમણાં આપણે સિસ્ટમ ચાલુ કરી છે, સુરત જિલ્લામાં 27,300 અને ઓલપાડના એક વિધાનસભામાં બાપુને ખબર છે 10,000 આ સ્ટ્રક્ચર ઊભા કરવાનું મુકેશ પટેલે ચાલુ કર્યું છે. એનો ખર્ચો થાય છે લગભગ 4,000 રૂપિયા. 4x4x6નો ખાડો કરવાનો, એમાં મોટા મોટા પથ્થર નાખી દેવાના. જેસીબી ખોદે અથવા તો તમે મનરેગામાંથી કરો. પથ્થરના પૈસા પણ મનરેગામાંથી આવી શકે. જે પોતે કરી શકતા હો તો 1 વીઘામાં એક તમે આ સ્ટ્રક્ચર કરો ને 4x4x6નું અને પથ્થર નાખી તો કુદરતી આવીને પાણી જે ઉતરે તો નવસારીમાં તો 300 ml 3,000 ml મિલીલીટર વરસાદ પડે છે. 1 વીઘામાં જે વરસાદ પડશે એમાંથી ફક્ત 10% પાણી પણ જો એ ખાડામાં જશે તો 8-8.5 લાખ લીટર પાણી જમીનમાં ઉતરશે. તમારી પાસે 50 વીઘા જમીન હોય તો 50 ખાડા કરો, 10 વીઘા હોય તો 10 કરો. સસ્તામાં સસ્તું ઇમિડિયેટ એક જ દિવસમાં ખાડો તૈયાર. એક દિવસમાં એક જેસીબી 28 ખાડા કરે છે. એમાં પથ્થર નાખી દો. ખાલી પાણીનો વહેણ આવતો હોય ત્યાં કરો નીચાણમાં કે પાણી આવીને એમાં ઉતરી જવું જોઈએ. આવા સ્ટ્રક્ચરના દ્વારા પણ પાણીનો જળ સંચય કરવા માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ. એ મારી વિનંતી છે. સંતોએ જ્યારે પોતે આ જવાબદારી લીધી હોય ત્યારે બોટાદ 100% સફળ થવાનું જ છે. હું હવે જ્યાં પણ જઈશ ત્યારે બોટાદની વાત કરીશ કે બોટાદમાં અમારા સાધુ સંતોના આશીર્વાદ સાથે, લોકોના સહકાર સાથે સંતોએ આવા 500 બોર કરવાની જવાબદારી લીધી છે. સાથે સાથે સંતો દરેક ખેતરમાં આ 4x4નો ખાડો કરે, 6 ફૂટ ઊંડો કરે, એમાં પથ્થર નાખી દે. એનો ટોટલ ખર્ચ 4,000 છે. પણ જો તમે કલેક્ટર સાથે, ડીડીઓ સાથે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કરશે તો એ મનરેગામાં જ એ ફ્રીમાં થઈ જશે. પથ્થર બી નખાઈ જશે. તો એના દ્વારા પણ કામ કરવા માટે મારી વિનંતી છે. સમય થયો છે. ભૂખ તમને બધાને લાગી છે. ભૂખ તો અમે બી ભૂખા છીએ, પણ તમને જલ્દીથી ભોજન મળી જાય એના માટે આપણે અહીંયા આયોજકો અને પ્રમુખને કહીશું કે જલ્દીથી શરૂ કરે. આપ સૌને જે નવું કાર્યાલય મળી રહ્યું છે એના માટે આપ સૌને અભિનંદન આપું છું. મોદી સાહેબ, અમિતભાઈ, આપણા બધા જ આગેવાનો જે રીતે કાર્યાલયની રચના કરવા માટે મહેનત કરી રહ્યા છે એનાથી આવા કાર્યાલયો બની રહ્યા છે. કાર્યકર્તાઓ દ્વારા 35 લાખ રૂપિયા આજે એમણે કર્યા છે અને કોઈના નામ બી નથી આપ્યા. કાં છે કાર્યકર્તાઓએ 35 લાખ રૂપિયા કરી આપ્યા છે. એમના માટે અભિનંદન. મને સુરતના એક ભાઈ રમેશભાઈ કે કંઈ નામ હતું મને યાદ નથી. આવ્યા છે? ક્યાં છે? ઊભા થાવ ને. કેટલા આપ્યા? હા, રમેશભાઈએ મને કાલે ફોન આવ્યો યુવરાજભાઈને કે રમેશભાઈને કાર્યાલયમાં પૈસા આપવા છે. કેટલા આપવાના છે? તો કે 11 લાખ. હવે એમ તમને કેપેસિટી બહુ છે. હવે બાકીના તમે કેટલા માંગો તો તમે માંગજો. પણ એ વાતનું મહત્ત્વ છે કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ, એમણે ત્યાંથી આવીને અહીંયા આ 11 લાખ રૂપિયા આપ્યા છે પોતાના માતૃભૂમિના વિસ્તારની અંદર. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. વધુ લોકોને પણ જરા જોડજો આમાં એવી તમને પણ વિનંતી કરું છું. તમે બી પાછો હાથ જરાક નાખજો અંદર. ધન્યવાદ. ભારત માતા કી જય. જોરદાર તાળીઓના નાદ સાથે ખૂબ ખૂબ ઉર્જાસભર પ્રેરક વાત. આભાર દર્શન માટે વિનોદભાઈ સોલંકી. ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાના આ જિલ્લા કાર્યાલય શ્રી આધ્યાત્મિક કમલમના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સમારોહની અંદર આપણે વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના માનની મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબ,